હું મનુભાઈ વાઘેલા, ગામ વડલી, તાલુકો જાફરાબાદ, અને મધ્યાહન ભોજનના મદદનીશ તરીકે કામ કરું છું. અને હું આજ રોજ ચિત્રાસરથી મધ્યાહન ભોજનનો બાજરો લઈ આવેલો 11 વાગ્યે, અને અહીંયા લાવીને મેં જોયું તો એમાં ઈળું અને ધનેડા હતા. એટલે મેં લુગડું નાખી અને સ્કૂલના ગ્રાઉન્ડમાં સૂક્યું. નમસ્કાર, હું સામતભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય, જાફરાબાદ, ગામ વડલી. હવે અહીંયા અમારી વડલી પ્રાથમિક શાળામાં થોડોક ટાઈમ પહેલાં પણ મને ફરિયાદ મળેલી હતી કે અનાજ નબળું આવે છે, બરાબર. ત્યારબાદ આજે અમે સ્કૂલની મુલાકાત લઈ અને અનાજની તપાસ કરતા બાજરાના આ બાસકામાં ઈળું જોવા મળેલ છે અને અનાજ તદ્દન સડેલું જોવા મળેલ છે. એટલે ન્યૂઝના માધ્યમથી હું સરકારશ્રીને તેમજ સંકલિત તમામ વિભાગોને વિનંતી કરું છું કે હવે પછી આવું અનાજ ન આવે એની વિનંતી કરું છું. અને બાળકોનું ભવિષ્ય જે શાળામાંથી જ નક્કી થતું હોય છે, અને આવું આપણે સડેલું અનાજ ખવડાવી અને અત્યારથી જ એને સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે.